પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. યશાયાનું પુસ્તક એમના 42મો અધ્યાય અને 19મી કલમ. પ્રભુ યહોવા કહે છે, મારા સેવક જેવો આંધળો કોણ? મેં જે ખેપિયાને મોકલ્યા તેના જેવો બહેરો કોણ? આંધળા એટલા માટે સેવકો છે કે તેઓના વિશ્વાસીઓ બધામાં ચાલ્યા કરે છે, 2 નંબરના ધંધાઓ કરે છે, 2 નંબરમાં ચાલે છે, દરેક તહેવારો પાડે છે, દરેક તહેવારોમાં ભાગ લે છે, 2 હોળીની સેવા કરે છે. એ સેવકને ખબર છે તે છતાં પણ સેવક આંધળો બનીને બેઠો છે, કેમ કે દાન અને દશાંશ આવે છે. આજે 2 નંબરના સેવકોમાં 300 ને 400 લોકોની સંખ્યા કેમ છે ખબર? કેમ કે તેઓ ઠપકો આપતા નથી, ચેતવણી આપતા નથી. તે લોકોને ડર એ છે કે 5 વિશ્વાસો નીકળી જશે, તમારા 500 રૂપિયા જતા રહેશે. આ લુચ્ચા લોકો દાન અને દશાંશ પર જીવે છે, એટલા માટે વિશ્વાસીઓને ધમકાવતા પણ નથી, ચેતવણી પણ નથી આપતા, ઠપકો પણ નથી આપતા, અને મીઠી મીઠી વાત કરીને ચર્ચને ભરે છે કે ચર્ચથી તેઓનો પરિવાર ચાલે છે. એટલા માટે ખરેખર તેઓને સેવામાં ટેવડું નથી, પણ સેવાના ધંધો બનાવીને બેઠા છે કે સેવાથી તે લોકો જીવે છે. એટલા માટે તેઓના વિશ્વાસી ડીજેમાં નાચે છે, તેઓ સેવકો કંઈ કહેતા નથી, ઉલટીના સેવકો પણ તે ભાગ લે છે અને સાસાકર આપે છે, કેમ કે એ વિશ્વાસીઓથી સેવકનું પેટ ભરાય છે. આ લુચ્ચા સેવકો છે, 2 નંબરના સેવકો છે. હું તમામ સેવકોને કહેવા માંગુ છું, જો 2 નંબરમાં જીવે છે તેઓને, લુચ્ચાના લફંગા, તમને શરમ લાગવું જોઈએ, તમને ભાન થવું જોઈએ. તમારાથી સેવા નહીં થતી હોય તો સેવા તમે બીજાને આપી દો. તમે આ વિશ્વાસીઓને નરકના ભાગીદાર ન બનાવો. તમે નરકમાં જવાના, પણ વિશ્વાસીઓને પણ નરકમાં લઈ જવાના. આ દાનના દશાંશના લુચ્ચાઓ તમારી મંડળીને બરાબર તમે પ્રભુમાં વધારો, પ્રભુમાં લાવો, ચેતવણીનો ઠપકો આપો અને સત્યના માર્ગ પર ચલાવો. આ બધું ચલાવો નહીં, ચાલી જશે એમ કરીને બધું ચલાવે છો દાનના દશાંશના માટે. સુધરો અને મંડળીને સુધારો. આ પેટ ભરા સેવકો નહીં બનો. પવિત્ર આત્માથી ભરપૂર થઈને દાનના ભાગીદાર બની સેવા કરો. પ્રેઝ લોર્ડ, હાલેલુયા.